સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના 500 મીટરના અંતરમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સુરતના વોર્ડ નંબર 13માં આવેલ ડીકેએમ હોસ્પિટલની સામે રહેતા લોકો કચરા અને ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંથી પસાર થતા રાહદારીઓ જાહેર રોડ ઉપર કચરો ફેંકી જતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. વોર્ડ ઓફિસના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કચરાની ગાડી સમયસર કચરો લેવા આવતી નથી, જેના કારણે કચરો થાય છે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. કચરાથી થતી ગંદકીના કારણે અવારનવાર સ્થાનિકોને બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર કચરાની ગાડી કચરો લેવા આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. સાથે ત્યાં સ્થળ પર કચરાની સમસ્યા માટે કચરાપેટી કન્ટેનર મૂકવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરાની ગાડીની સુવિધા છે, તો અહીં કેમ નહીં તેવા સ્થાનિકોએ સવાલ કર્યા છે. કાયમી ધોરણે આ કચરાની સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ કરવામાં આવી છે. આ વોર્ડ નંબર 13 છે. ડીકેએમ હોસ્પિટલની સામે પેન્ટરની ગલી, નવો રોડ કહેવાય. આ વિસ્તારમાં સમસ્યા એવી છે કે ભાઈ અહીંયા ઘણા દિવસોથી 15 થી 20 દિવસથી અહીંયા કચરો પડેલો છે ને આ કચરાથી અમે ત્રાસી ગયેલા છે ને અમે ઘણી અરજીઓ આપેલી છે કોર્પોરેશનમાં. તો અમે કોર્પોરેશનના સાહેબોથી અપીલ કરીએ છીએ કે ભાઈ અહીંયા કચરાની પેટી મૂકી દો, આ કચરાનું કાયમ માટે કંઈ સમાધાન લઈને આવી જાઓ. અમે કંટાળી ગયેલા છે. અહીંયા ડોર ટુ ડોર ગાડી આવે બેન, તો આ નજારા તમે જોવો છો એવી રીતના તો તમને જોવા નહીં મળે ને. અહીંયા ગાડી આવતી જ નથી તો આટલું બધું કચરો આવવાનું ક્યાંથી?